કિયા ગામે કોંગ્રેસનો જોરદાર જનસંપર્ક, અનિસાબેન વસાવાને મળ્યો ઉત્સાહજનક પ્રતિસાદ। કરજણ તાલુકાના કિયા ગામે વલર જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનિસાબેન વસાવા તેમજ તાલુકા પંચાયતના ઉમેદવાર રફીકભાઈ દિવાન દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। કિયા ગામ તથા આસપાસના વિસ્તારોમાં ડોર ટુ ડોર જઈ ઉમેદવારોએ મતદારો સાથે સીધો સંવાદ સાધ્યો અને પોતાની વિકાસલક્ષી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી। આ દરમિયાન ગામજનોની સમસ્યાઓ અને માંગણીઓને ધ્યાનપૂર્વક સાંભળીને તેમના યોગ્ય નિરાકરણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। ઉમેદવારોએ જણાવ્યું હતું કે મોંઘવારી ઘટાડવા, વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓનો વિકાસ, શિક્ષણ, આરોગ્ય તેમજ રોડ અને પાણી જેવી જરૂરી સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે। આ પ્રસંગે વિપક્ષ નેતા મુબારકભાઈ પટેલ, માકડ ગામના સરપંચ સુહેલભાઈ લેલી, કિયા ગામના ઇરફાનભાઈ પઠાણ સહિત ગામના આગેવાનો, નવયુવાનો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉપસ્થિત લોકોએ કોંગ્રેસના કાર્યોથી સંતોષ વ્યક્ત કરી વિકાસને વધુ મજબૂત બનાવવા સહકાર આપવાની હાકલ કરી હતી। જનસંપર્ક અભિયાન દરમિયાન અનિસાબેન વસાવાને ગામજનો તરફથી જંગી સમર્થન મળ્યું હતું અને મતદારોમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો। આ અભિયાન દ્વારા ઉમેદવારો મતદારોમાં વિશ્વાસ અને જોડાણ વધુ મજબૂત બનાવવામાં સફળ રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। વલણ જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અનિસાબેન વસાવા અને કોલિયાદ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર રફીકભાઈ દિવાનના ચૂંટણી પ્રચાર માટે આજરોજ અમે કિયા ગામમાં ડોર ટુ ડોર ફરી રહેલ છે અને આપ સૌ જોશો તો ખૂબ જંગી બહુમતીથી આ સીટ અમે જીતવાના છે। અને આપ જોશો તો વડોદરા જિલ્લાની જેટલી પ્રાથમિક શાળાઓ છે ત્યાં શિક્ષકોની ઘટ છે, શાળાઓમાં વર્ગખંડની ઘટ છે અને વડોદરા જિલ્લાનો જે સર્વાંગી વિકાસ થવો જોઈએ એ આ ગયા 5 વર્ષમાં થયેલ નથી અને અમે કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના સભ્યોએ અવારનવાર આ બાબતે ઉગ્ર રજૂઆતો કરેલી છે અને વલણ જિલ્લા પંચાયત હેઠળના જે 14 ગામ આવે છે એ 14 ગામમાં અમે ઘણા કામો આપેલા છે અને આપ સૌને હું વિનંતી કરું છું કે તમારી ગ્રામ પંચાયતમાં જઈ અને વડોદરા જિલ્લા પંચાયતમાં આ 5 વર્ષમાં અને અગાઉના 5 વર્ષમાં કેટલી ગ્રાન્ટ આવી છે તે તમે તમારા પંચાયતના રેકર્ડમાંથી જોઈ શકો છો। અને વલણ ગામ હોય, સાસવડ ગામ છે, કોલિયાદી જે મોટા ગામ છે તેમાં ટ્રેક્ટર પણ અમે જિલ્લા પંચાયત તરફથી ફાળવવા માટે વિનંતી કરતા ફળવાયેલ છે। અને આમ વડોદરા જિલ્લાના જે વલણ જિલ્લા પંચાયતની હદમાંથી જ્યાં 14 ગામ આવે છે ત્યાં પાણી છે, રસ્તા છે, ગટર છે, એવા અસંખ્ય કરોડોના કામો અમે ફાળવેલ છે। અને આમ જિલ્લા પંચાયતની આ વલણ જિલ્લા પંચાયત જે સીટ છે એના અમારા મતદારો, આગેવાનો, કાર્યકરો અને યુવાનોના સાથ સહકારથી અમે જંગલી બહુમતી જીતવાના છે। અને કોલિયાદ જે તાલુકા પંચાયત સીટ છે અમે એ રફીકભાઈ પણ ખૂબ સારા મતથી જીતશે, એમાં આપ સૌના સાથ સહકારની અમને અપેક્ષા છે। અને આજરોજ કિયા ગામમાં ડોરથી ડોર જે ફર્યા છે એમાં અમારા ગામના નવયુવાનો, મતદારોએ ખૂબ મોટો સારો સાથ સહકાર આપેલ છે અને આમ વલણ જિલ્લા પંચાયત સીટ છે એ અમારા અનિસાબેન છે એ જંગી બહુમતી જીતશે અને આ જિલ્લાની જે વલણના ગામો છે એનો સર્વાંગી વિકાસ કરશે। અને કોંગ્રેસ પક્ષ જે છે એ કોંગ્રેસ પક્ષ દરેક સમાજ, દરેક જ્ઞાતિને સાથે લઈને ચાલવાવાળો પક્ષ છે। અને તમે જોશો તો ગેસના ભાવ, પેટ્રોલના ભાવ અને આ મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે તો સવારે ઉઠો અને બ્રશ કરો ત્યારથી લઈ અને રાત્રે સૂવો ત્યાં સુધી તમારી જીવન જીવવાથી જે ચીજ વસ્તુઓ તમે વાપરો છો એમાં જીએસટી જો, ટેક્સ જો અને બહુવાર જે મોંઘવારીને કારણે આ બાળકો પ્રાઇવેટ સ્કૂલોમાં અભ્યાસ પણ કરી શકતા નથી અને દિવસે દિવસે પુસ્તકો તમે જો, ટ્યુશન ફી જો, સ્કૂલની ફી જો એ વધતી જાય છે અને પ્રાથમિક શાળાઓ બંધ થઈ જાય છે। અને આમ જે ભાજપ સરકાર છે, ભાજપ સરકાર વિકાસ કરવામાં સતત નિષ્ફળ ગયેલ છે અને પ્રાથમિક શાળાઓ તમે જોશો તો ખાસ તો શિક્ષકોની ઘટ હોય છે અને જે કારણે અમે ઘણી ઉગ્ર રજૂઆતો કરેલ છે અને પ્રાઇવેટ સ્કૂલોને પ્રોત્સાહન આપે છે અને પ્રાઇવેટ સ્કૂલોમાં જવા માટે વાલીઓ પાસે નાણાંની વ્યવસ્થા હોતી નથી। એટલે જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય અને વડોદરા જિલ્લા પંચાયત કોંગ્રેસની જો બનશે તો હું ખાતરી આપું છું કે એક પણ શિક્ષકની ઘટ અમે રહેવા નહીં દઈએ। જેથી સર્વને અમે વિનંતી કરીશ આપના માધ્યમથી કે સારામાં સારા કોંગ્રેસને મત આપો રવિવારે અને મતદાન સારામાં સારું કરો અને કોંગ્રેસ તરફી મતદાન કરો અને વડોદરા જિલ્લા પંચાયત અને કરજણ તાલુકા પંચાયત કોંગ્રેસની બને તે માટે આપ સૌના સાથ સહકારની જરૂર છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।